સોશિયલ મીડિયા પર ગર્લફ્રેન્ડને પ્રિન્સેસ ટ્રીટમેન્ટ આપતા, તેનું ધ્યાન રાખતા, તેની માટે દુનિયાથી લડતા, ચાંદ તારા એના કદમોમાં લઈ આવવાની કસમો ખાતા આશિકો તમે જોયા હશે. પરંતુ એક સિક્રેટ એજન્સીના ડિરેક્ટર પોતાની ગર્લફ્રેન્ડ માટે એટલા ચિંતિત થઈ જાય કે સરકારી સંસાધનોનો દુરુપયોગ કરી બેસે તો? જી હા, એવું બન્યું છે. અને કોઈ અન્ય દેશમાં નહીં, પરંતુ પોતાની જાતને વિશ્વની મહાસત્તા ગણતા દેશ અમેરિકામાં. હું વાત કરી રહી છું અમેરિકી સિક્રેટ એજન્સી એફબીઆઈના ભારતીય મૂળના ડાયરેક્ટર કાશ પટેલની, જે વિવાદોમાં ઘેરાઈ ગયા છે. અને કારણ જાણી તમે પણ વિચારમાં પડી જશો કે પ્રેમ માણસ પાસેથી શું શું કરાવી શકે. હવે આ તસવીર જુઓ, જે છે એલેક્સિસ વિલ્કિન્સની, જેને સરકારી સુરક્ષા આપવાને લઈ આખો વિવાદ શરૂ થયો. કાશ પટેલે પોતાની ગર્લફ્રેન્ડ અને કન્ટ્રી સિંગર એલેક્સિસ વિલ્કિન્સને સુરક્ષા આપવા માટે સરકારી એજન્ટો અને ફેડરલ એજન્ટોનો ઉપયોગ કર્યો. ન્યૂયોર્ક ટાઈમ્સની રિપોર્ટ પછી અમેરિકી ગુપ્તચર વ્યવસ્થામાં હલચલ વધી ગઈ છે અને આલોચકોએ તેને એફબીઆઈ પ્રોટોકોલની વિરુદ્ધ ગણાવ્યું છે. આ મુદ્દાની શરૂઆત નેશનલ રાઇફલ એસોસિએશનના એટલાન્ટામાં યોજાયેલા કાર્યક્રમથી થઈ, જ્યાં એલેક્સિસ વિલ્કિન્સ પરફોર્મ કરી રહી હતી. રિપોર્ટ અનુસાર તે એફબીઆઈની લોકલ ફિલ્ડ ઓફિસની SWAT એટલે કે સ્પેશિયલ વેપન્સ એન્ડ ટેક્ટિક્સ ટીમના 2 એજન્ટો સાથે પહોંચી, જેમને કથિત રીતે ડિરેક્ટર પટેલના આદેશ પર મોકલવામાં આવ્યા હતા. એજન્ટોએ વેન્યુની સુરક્ષા તપાસી અને જોખમ ન મળતા પાછા ફરી ગયા. આ જ વાત કાશ પટેલને ન ગમી. તેઓએ ટીમ કમાન્ડરને ફટકાર લગાવી કે તેમની ગર્લફ્રેન્ડને જરૂરી સુરક્ષા આપ્યા વિના ટીમ પાછી કેમ ફરી ગઈ. આ અયોગ્ય એટલે માનવામાં આવી રહ્યું છે કારણ કે સ્વેટ ટીમને બંધક સંકટ, હાઈ રિસ્ક ઓપરેશન અથવા મોટી જોખમવાળી પરિસ્થિતિઓમાં કામે લગાડાય છે. ઘણા પૂર્વ અધિકારીઓએ ન્યૂયોર્ક ટાઈમ્સને જણાવ્યું કે ડિરેક્ટર તરફથી SWATનો આવો ઉપયોગ અત્યંત અનોખો અને યોજના વિનાનો લાગે છે. આ સિવાય રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વિલ્કિન્સના નેશવિલે અને અન્ય શહેરોમાં યોજાતા કાર્યક્રમોમાં પણ એફબીઆઈ એજન્ટોને સુરક્ષા માટે લગાવવામાં આવ્યા. એટલું જ નહીં, મે મહિનામાં લંડનમાં યોજાયેલા એક બંધ બારણાના સુરક્ષા સંમેલનમાં પણ વિલ્કિન્સ કાશ પટેલ સાથે ગઈ હતી, જ્યાં અમેરિકી દૂતાવાસના એફબીઆઈ કર્મચારીઓએ તેમને વેન્યુ સુધી પહોંચાડ્યા. સૌથી વધુ ચર્ચા પ્રાઇવેટ જેટ પર થઈ રહી છે. પટેલ દ્વારા સરકારી જેટના વ્યક્તિગત ઉપયોગ અંગે પણ પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યા છે. નિયમો અનુસાર સુરક્ષિત સંદેશાવ્યવહાર પ્રણાલીને કારણે ડિરેક્ટરોએ સરકારી વિમાનમાં મુસાફરી કરવી જરૂરી છે, પણ ખાનગી યાત્રાઓ માટે તેમણે સરકારને કમર્શિયલ ટિકિટની રકમ ભરપાઈ કરવી પડશે. એવામાં કાશ પટેલ પર આરોપ છે કે તેમણે અનેક વખત બ્યુરોના નાના પ્રાઇવેટ જેટ અને એક વખત બોઈંગ 757નો ઉપયોગ વ્યક્તિગત મુસાફરીઓ માટે કર્યો, જેમ કે નેવાડા જવું અથવા ટેનેસીમાં વિલ્કિન્સને મળવું. એવામાં સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું તેઓ ટેક્સપેયર્સના રૂપિયાથી મળતા રિસોર્સને અંગત સંબંધો પર ખર્ચ કરી રહ્યા છે? કાશ પટેલના પ્રવક્તા બેન વિલિયમ્સનનું કહેવું છે કે આ સુવિધાઓ માત્ર એટલે આપવામાં આવી કારણ કે એલેક્સિસ વિલ્કિન્સને 100થી વધુ વિશ્વસનીય મોતની ધમકીઓ મળી છે અને એજન્સી તેમની સુરક્ષાને અવગણી શકે તેમ નથી. તેમણે કહ્યું કે ડિરેક્ટરના ખર્ચ પૂર્વ અધિકારીઓની તુલનામાં સમાન જ છે અને બદ ઇરાદાથી કરાયેલી આલોચનાઓ એફબીઆઈના મિશનને રોકી શકશે નહીં. પરંતુ પૂર્વ એજન્ટોનું કહેવું છે કે આવા નિર્ણયો એજન્સીની પ્રાથમિકતાઓને ખરાબ કરે છે, જ્યારે કે કાશ પટેલે પોતે એફબીઆઈના બજેટમાં મોટી કાપણીનું જાહેર સમર્થન કર્યું છે. જણાવી દઉં કે વિલ્કિન્સ દેશભક્તિના ગાયિકા, જે અગાઉ તેના દેશભક્તિના દેશપોપ ગીતો, બંદૂક અધિકારોના સમર્થન અને સ્પષ્ટ મેગા પાવર કપલ છબી માટે વિવાદમાં આવી ચૂકી છે. તેણે વારંવાર સોશિયલ મીડિયા પર આત્મહત્યા અને પોતાને ગોળી મારવાની ધમકી આપતા સંદેશાઓના સ્ક્રીનશોટ શેર કર્યા છે. તેમનો દાવો છે કે તેમની રાજકીય છબી અને એફબીઆઈ વડા કાશ પટેલ સાથેના સંબંધો તેમને નિશાન બનાવે છે અને આ જ કારણ છે કે વધારાની સુરક્ષા આપવામાં આવી રહી છે.